કોમન પ્લેસ વસ્તુ લાગે છે, પણ તે જમાનામાં જ્યારે ઓળખીતા હોય, રાજાના સંબંધીઓ હોય, બીજા હોય, એને જ નોકરીમાં રાખતા હતા. વિલ્સનના વખતમાં પણ એવું હતું. ત્યારે મેરિટ ઉપર ભરતી કરવાનું એટલે ક્રાંતિકારી પગલું દેખાયું. અને બીજું કે ભાઈ દરેકને ફિક્સ્ડ પગાર હોય, પગાર સિવાય બીજી અપેક્ષા ન રાખે. ઓફિસ અને ઘર પોતાનું સંપત્તિ એ બિલકુલ અલગ હોય, ઓફિસને પોતાની સંપત્તિ ન ગણે. અને રિટર્ન વર્ડ એટલે લેખિતમાં બધું થાય, ફક્ત મૌખિક રીતે નહીં, કારણ જવાબદારી અદા કરવાની એનો વારો આવે. અને દરેક ઓથોરિટી અને ઇમ્પર્સનલ ઓર્ડર્સ એટલે ઓળખાણથી નહીં, પોતાના ઘણા વર્ષથી સાથે કામ કરું છું એવું નહીં. એટલે એ એક ઇમ્પર્સનલ બ્યુરોક્રસી કોઈ પણ જગ્યામાં કામ કરી શકે તેનું ફાઉન્ડેશન મેક્સ વેબરે કર્યું. એટલે આ ખરેખર નોકરશાહી બાબતનું ડેફિનેટિવ થિંકર તરીકે મેક્સ વેબરને આપણે ઓળખવું જોઈએ. નેક્સ્ટ. હા, લુથર ગુલિક અને લિન્ડલ ઓરવિક એ બે સાથે છે. ઓરવિક બાબતમાં હું પછીથી કહીશ. એ બે એમાંથી લુથર ગુલિક એ અમેરિકન હતા અને પ્રોફેસર પીએચડી ફ્રોમ કોલંબિયા યુનિવર્સિટી અને પબ્લિક પોલિસી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એના ડાયરેક્ટર તરીકે અનેક વર્ષ એમણે કાઢ્યું. એ હિન્દુસ્તાનમાં પણ એની મુલાકાત લીધી હતી વર્લ્ડ બેંક તરફથી વોટર સપ્લાય સ્કીમ્સ બાબતમાં. પણ આ ગુલિકનું મેજર કોન્ટ્રીબ્યુશન એટલે એનો મુખ્ય ફાળો આ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં પોતાનો મૌલિક વિચારો વેબર કે વિલ્સન કે ફેયોલ જેવું એમનું નહોતું, પણ સિન્થેસિસ જે કાંઈ ત્યાર સુધીના વિચારોને એનો સમન્વય કરીને એક સારી રીતે રજૂ કરવાનું એ કામ એને ખાસ કર્યું. અને એડમિનિસ્ટ્રેટિવ સાયન્સ ક્વાર્ટરલી કરીને જે માસિક જે ત્રિમાસિક બહાર પડે છે છેલ્લા કેટલાય વર્ષોથી, એનું પણ એ મૂળ એડિટર હતા. અને એને 8 ખાસ સિદ્ધાંતો એમને તારી કાઢેલું. અને એમાં એ છે કે ઓબ્જેક્ટિવ્સ એટલે દરેકનો ધ્યેય હોય. બીજું કરસ્પોન્ડન્સ બિટવીન ઓથોરિટી એન્ડ રેસ્પોન્સિબિલિટી એટલે જવાબદારી અને સત્તા એ બે વચ્ચે કોંગ્રુઅન્સ હોવું જોઈએ. એટલે કે તમારી માથે બહુ જવાબદારી હોય પણ સત્તા નહીં હોય તો એ જવાબદારી અદા તમે ન કરી શકો. એટલે એ બે વચ્ચે એક સમન્વય હોવો જોઈએ. જવાબદારી એટલે હિસાબ આપવાનું, સ્કેલર પ્રિન્સિપલ, અને સ્પેન ઓફ કંટ્રોલ એટલે દરેક અધિકારી વધુમાં વધુ કેટલા સબઓર્ડિનેટ્સને પોતાના નીચેના કર્મચારીઓ ઉપર દેખરેખ રાખી શકીએ. સ્પેશિયલાઇઝેશન એટલે કે અમુક વિષયમાં નિષ્ણાત થવું. કોઓર્ડિનેશન એટલે સમન્વય. અને ડેફિનેશન એટલે દરેક વ્યક્તિને બરાબર રીતે પોતાનું કામગીરીનો ખ્યાલ આવે એ બાબત ઉપર પણ એને ખાસ મહત્ત્વ મૂક્યું. અને ડિસેન્ટ્રલાઇઝેશન એટલે વિકેન્દ્રીકરણ ઉપર ખાસ ભાર એમને મૂક્યો. એની સાથે કામ કરનારમાં પ્રીવિયસ લિન્ડલ ઓરવિક નામનો હતો. એ બ્રિટિશ હતો. અત્યાર સુધી આપણે અમેરિકન અને જર્મન ચિંતકોની વાત કરી, પણ આ એક બ્રિટિશ વુસ્ટર શહેર નામના વિસ્તારમાં જન્મેલો. ન્યૂ કોલેજ ઓક્સફર્ડમાં ભણ્યો. બ્રિટિશ આર્મીમાં એ હતો અને મેજરના રેન્ક સુધી જઈ શક્યો. અને એ પણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને હેનલી ઓન થેમ્સ, જેમ આપણે ત્યાં હૈદરાબાદમાં એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કોલેજ છે એ જ પ્રકારનું કોલેજ એને હેનલી કોલેજ તરીકે એને સ્થાપના કરી. અને એમને ગુલિક સાથે મળીને પેપર્સ ઓન ધ સાયન્સ ઓફ એડમિનિસ્ટ્રેશન 1937માં એને એ બંને મળીને રજૂ કર્યું. અને એમાં પોસ્ટ કોર્બ નામનો પેલો સિદ્ધાંત એ ખાસ એ બંને મળીને કર્યું. તો એ આજ સુધી કોઈ પણ સરકારી તંત્રને લાગુ પડે તેમ છે. કારણ એક નવી ઓફિસ દાખલા તરીકે આપણે ખોલવાનું હોય તો એક તો એનું આયોજન કે કેટલા એની કામગીરી શું હશે, એનો વિસ્તાર શું હશે, આવતા 5 વર્ષમાં શું કરશે તે કરવાની જરૂર હોય છે. એટલે પ્લાનિંગ છે, ઓર્ગેનાઇઝેશન, એમનું હેડ ઓફિસનું ગોઠવણ કેમ હશે, કઈ જિલ્લા લેવલે હશે, ડિવિઝન લેવલે હશે, તાલુકા લેવલે હશે. એટલે ઓર્ગેનાઇઝેશન, સ્ટાફિંગ, આ બધું કરવા માટે માણસો તો જોઈએ. એ આપણે ભરતી કરીશું કે બીજા વિભાગમાંથી લઈશું, કોન્ટ્રાક્ટ ઉપર લઈશું, એ બધું સ્ટાફિંગના પ્રશ્નમાં આવે છે. ડાયરેક્શન, માણસો હોય, ગોઠવણ હોય, ધ્યેય પણ હોય, પણ તમે રોજબરોજનું કામગીરી એનું સંચાલન તમે ન કરી શકો, નિર્દેશન ન કરી શકો, એટલે ડાયરેક્શન. અને કોઓર્ડિનેશન, અન્ય વિભાગો સાથે
પોતાના જ અનેક કચેરીઓ હોય એ બધા વચ્ચે સમન્વય રહે, સંકલન રહે, એટલે કોઓર્ડિનેશન અને રિવ્યૂ, આ બધું કરતાં દર 3 મહિને, દર અઠવાડિયે, દર મહિને સમીક્ષા કરવું, એ રિવ્યૂ. અને પછી બજેટિંગ, આ બધું તો કરી શકે પણ પૈસા વગર તો કંઈ થાય નહીં. એટલે એના માટેના નાણાકીય જોગવાઈ બજેટમાંથી મળે, બહારથી લોન લઈને કરીએ કે જે રીતે કરીએ, અને ખર્ચ બરાબર રીતે થાય છે કે કેમ. એટલે આ પોસ્ટ કોર્બ નામનું જે આ સિદ્ધાંત છે, એ સિદ્ધાંતની વિરુદ્ધમાં પાછળથી ઘણું બધું લખાયેલું છે, પણ છતાં મને લાગે છે કે એક ફંડામેન્ટલ, એક કોઈ પણ વહીવટી તંત્ર તમે લો, ઓફિસ, તો એના માટે આ તો મિનિમમ છે. એનાથી આગળ ઘણું કરી શકાય, હ્યુમન રિલેશન્સ વગેરેમાં થઈ શકે, પણ આ એક મિનિમમ એસેન્શિયલ, ન્યૂનતમ જરૂરિયાત તરીકે આ એક પોસ્ટ કોર્બ નામનો શબ્દ મહત્ત્વનું છે, અને અનેકવાર પરીક્ષામાં પૂછાયું છે આ પોસ્ટ કોર્બની વિશેષતાઓ. નેક્સ્ટ. એના પછીના થિંકર, ઓનલી ફક્ત આ ગેલેક્સીમાં એક જ સ્ત્રી ચિંતક તરીકે જેમનું નામ છે મેરી પાર્કર ફોલેટ, એ મેસેચ્યુસેટ્સમાં જન્મેલી અને બહુ હુશાર. એ પણ રેડક્લિફ કોલેજ, એટલે હાર્વર્ડનું જ, હાર્વર્ડ યુનિવર્સિટીમાં સ્ત્રી મહિલા વિદ્યાર્થીઓ માટે અલગ કોલેજ એક છે, રેડક્લિફ કોલેજ, ત્યાં એમણે કર્યું. અને પેરિસમાં પણ જઈને ભણ્યા. અને અન્ય ચિંતકોની જેમ એ પ્રોફેસર કે કોલેજમાં ભણાવતા નહોતા, પણ એ મોટા પ્રમાણમાં મેસેચ્યુસેટ્સ સરકાર માટે સોશિયલ, એટલે સામાજિક કાર્યોમાં, સામાજિક વહીવટમાં એને ખાસ ફાળો આપ્યો. માટે એમની જે થિયરીઝ છે અને એમને જે કંઈક શોધ કરી છે, એ એમનો અનુભવ ઉપરથી એમણે કર્યું છે. અને તમે જોઈ શકો કે એ બહુ એબ્સ્ટ્રેક્ટ થોટ્સ નથી, એટલે બહુ એબ્સ્ટ્રેક્ટ થોટ્સને શું કહો, એટલે જાહેર જીવનમાંથી એમણે મળેલ અનુભવના આધારે કહ્યું. એમનો સૌથી મોટો ફાળો તો કન્સ્ટ્રક્ટિવ કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ, બે જણા વચ્ચે અથવા બે જૂથો વચ્ચે અણબનાવ હોય, અથવા દરેકનું પોતાનું જરૂરિયાતો અલગ હોય, તો એ આ જૂથો વચ્ચે કઈ રીતે એનું નિરાકરણ લાવવું. તો એમને 3 પ્રકારના નિરાકરણ જોયા. એક તો ડોમિનેટ, હું કહું તેમ જ થાય, મારું જ વિજય રહે. હવે એ કંઈ દરેકમાં શક્ય નથી બનતું. બીજું કોમ્પ્રોમાઇઝ, ભાઈ થોડું હું મૂકી દઉં, થોડું તમે છોડી દો, બાંધછોડ કરીએ. એટલે બાંધછોડ એ કોમ્પ્રોમાઇઝ છે. પણ એને કહ્યું કે એથી વિશેષ ઇન્ટિગ્રેશન, એટલે બંને એકબીજાને બરાબર સમજે અને બંનેની દૃષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને જો જે કંઈ સોલ્યુશન આપણે કાઢીએ, નિરાકરણ, તો એને એ સૌથી શ્રેષ્ઠ એમને માન્યું. અને આજે પણ કોન્ફ્લિક્ટ થિયરીઝમાં ભલે અન્ય પ્રગતિ ખૂબ થયેલી હોય, પણ એના ઊંડાણમાં આ મેરી ફોલેટના વિચારો છે. અને પીટર ડ્રકર નામનું ખૂબ વિખ્યાત 20th સેન્ચુરીના થિંકર, એમણે પણ કહ્યું કે આ પ્રોફેટ ઓફ મેનેજમેન્ટ તરીકે મેરી પાર્કર ફોલેટને ગણ્યા. અને એને પાવર બાબતમાં પણ, એટલે સત્તા, પાવર વિથ અને પાવર ઓવર, એટલે પાવર વિથ એટલે સત્તા સાથે, એટલે કે કોયર્સિવ પાવર, એટલે તમે ન કરો તો દંડ થશે. અને પાવર ઓવર એટલે આપણે સાથે મળીને આપણે કામ કરીએ, ભલે હું લીડર હોઈ શકું. તો લીડરશિપ બાય પોઝિશન, લીડરશિપ બાય ફંક્શન અને લીડરશિપ બાય પર્સનાલિટી, એ 3 પ્રકારની લીડરશિપ મેક્સ વેબરે પણ કેરિસ્મેટિક અને લીગલને એવા વિભાજનો કર્યા. તો એ એક રીતે કહી શકીએ કે એમણે લીડરશિપમાં ખાસ મહત્ત્વ એ આપ્યું કે પોતાના પોઝિશનથી કે પોતાના અન્ય કેરેક્ટરિસ્ટિક્સના કારણે લીડર થાય એના કરતાં જે સૌથી વધુ જાણે, કોઈ પણ ઓફિસમાં હેડ કોઈ પણ હોઈ શકે, પણ સૌથી વધુ જાણકાર હોય, જે કામની બાબતમાં નિષ્ણાત હોય, એને જ લોકો પૂછતા હોય છે. અને છેવટે એ જ પ્રેક્ટિકલ રિયલિસ્ટિક લીડર હોય છે. એટલે પ્રેક્ટિકલ વિઝડમ, ડેમોક્રેટિક ડાયનેમિઝમ એ ખાસ જરૂર છે, એવું મેરી પાર્કર ફોલેટે કહ્યું. એમના વિચારો તમે જોઈ શકો કે એક સ્ત્રી હોવાના નાતે, પ્રોફેસર નહીં હોવાના નાતે, એન્જિનિયર નહીં હોવાના નાતે, એ ખૂબ જ અલગ પ્રદેશમાં એમણે પ્રવેશ કર્યો હતો.
એ પછી આવે છે એલ્ટન મેયો. આ પણ એક વિશિષ્ટ ચિંતક છે અને ખાસ એ ઓસ્ટ્રેલિયન હતા. યુનિવર્સિટી ઓફ એડિલેડમાં એમણે ફિલોસોફી અને સાયકોલોજી ભણ્યા અને લોજિક અને એથિક્સ પણ એ ભણાવતા હતા, ખાસ કરીને ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીમાં. અને એને એડિલેડ યુનિવર્સિટીનું એટલું કામ કર્યું કે આજે એડિલેડમાં જે સ્કૂલ ઓફ મેનેજમેન્ટ છે, જેમ આપણે ત્યાં આઈઆઈએમ છે, તો તેને એ લોકો એલ્ટન મેયો સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એ નામ આપ્યું છે. અને પણ એનું મુખ્ય કામ, એનું મેજર કોન્ટ્રીબ્યુશન અમેરિકામાં એ 1922માં આવ્યા અને ત્યાં જ સ્થિર થયા અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં એમને ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ તરીકે કામગીરી કરી. અને એનું સૌથી ઉપયોગી અને સૌથી મહત્ત્વનું કામ જો આપણે ગણીએ તો ફેક્ટરીમાં, કોઈપણ ફેક્ટરીમાં ખરેખર લોકોને કેમ થાક લાગે છે, રેસ્ટ પીરિયડ્સ કેટલા હોવું જોઈએ, એક્સિડન્ટ્સ કેમ બને છે, અકસ્માતો, એને નિવારવામાં એના કારણો શું અને કઈ રીતે નિવારી શકીએ, એ બાબતમાં એને ખૂબ રસ હતો. કારણ એ પોતે સાયકિયાટ્રી પણ એને કરેલો, એટલે ઘણાને સાયકોલોજીકલ કાઉન્સેલિંગ પણ આપતા હતા. તો એ રીતે એ જ્યારે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં કામ કરતા હતા ત્યારે એને એક મલ્ટી સ્પિનિંગ ડિપાર્ટમેન્ટ ફિલેડેલ્ફિયામાં એ સ્પિનિંગ મિલે એને ખાસ આમંત્રણ આપીને કહ્યું કે અમારું મલ્ટી સ્પિનિંગ ડિપાર્ટમેન્ટ છે, ત્યાં લગભગ 250% ટર્નઓવર છે. એટલે કે 100 માણસોની જરૂર, 40 માણસોની જરૂર હોય તો 100 માણસોને દર વર્ષે અમે ભરતી કરીએ તો 40 ટકે છે. તો આ કેમ આવું થાય છે ને અમને સમજાતું નથી. અન્ય વિભાગોમાં તો આવું નથી, 2 કે 3% ટર્નઓવર હોય છે. તો એમને સ્ટડી કરતાં એમને દેખાયું કે રેસ્ટ પીરિયડ્સ અને ઘણા તો રિપીટેટિવ કામ, એકને એક કામ કોઈના સંપર્ક વગર 8 કલાક એકલાને એકલા કરતા હતા, એ બધું એને જોયું. તો એને રેસ્ટ પીરિયડ, બોનસ કામગીરી માટે વર્કર્સ પોતે જ પોતાનું કામ થોડું નક્કી કરી શકીએ. એટલે એ પ્રકારના અનેક સૂચનો ફેક્ટરી એન્વાયરમેન્ટમાં કઈ રીતે માણસો થાકી ન જાય અને પ્રોડક્ટિવિટી વધે, આના કારણે એક નોંધપાત્ર રિઝલ્ટ્સ એમને આવ્યા. અને એ જ રીતે હાર્વર્ડમાં હતા ત્યારે વેસ્ટર્ન ઇલેક્ટ્રિક કંપનીમાં હેથોન ખાતેનો હતો એ. તો ત્યાં એ લોકોએ જોયું કે ઉત્પાદકતામાં વધુ ઉમેરો કરીએ તેના માટે આપણે શું કરી શકીએ. તો એકને એવું લાગ્યું કે રોશની કમ હોય કે રોશની વધુ હોય એની અસર આપણે સ્ટડી કરીએ. એટલે એ લોકોએ જ્યારે ત્યાંના રિસર્ચર્સે જોયું, પણ એલ્ટન મેયોએ સાબિત કરી બતાવ્યું કે ભાઈ કેટલું લાઇટિંગ છે એ બહુ મહત્ત્વનું ન રહ્યું, પણ આ જે કામ કરતા હતા એમના તરફ એ લોકોએ ધ્યાન આપ્યું, એમને વારંવાર પૂછતા હતા, એમનું કંઈક મહત્ત્વ હતું. અત્યાર સુધી કોઈ એમને કંઈ પૂછતા નહોતા જે વર્કર્સ હતા તેને. એટલે ખરેખર સારું સુપરવિઝન, એનાથી મોરાલ એટલે કામ કરવાની ધગસ અને ઉત્પાદકતા એ ત્રણેય વધે છે. એટલે એક જે મહત્ત્વની શોધ એમણે કરી બતાવ્યું. એટલે એલ્ટન મેયો હેથોન એક્સપેરિમેન્ટ માટે પ્રખ્યાત છે. અને એ ખાસ એ બતાવે છે કે મેકેનિકલ એન્જિનિયરિંગ ટાઈપનું કરવા કરતાં માણસોને બરાબર રીતે ઓળખીને કરીએ એ મહત્ત્વનું અમને દેખાયું. નેક્સ્ટ મેજર થિંકર છે ચેસ્ટર બર્નાર્ડ. હવે ચેસ્ટર બર્નાર્ડ આ બધા જે હવેથી જે થિંકર્સ આવે છે એ ક્લાસિકલ સ્કૂલના ગણી ન શકાય, કારણ એમણે એવું લાગ્યું આ પછીના ચિંતકોને કે જે જૂના વખતમાં ફક્ત વહીવટનું ફક્ત એક માળખું કઈ રીતે હોય, એના સિદ્ધાંતો અને શું કરવા પાત્ર છે એ કંઈ પર્યાપ્ત નથી. કારણ અનેક એવી બીજી બાબતો છે જે કર્મચારીઓને કામ કરતા પ્રેરાય છે. અનેક એવી બાબતો છે જે એમની સર્જનાત્મક પ્રવૃત્તિને વધુ ઉત્તેજન આપે છે. એટલે એવી બાબતો જેને હ્યુમન રિલેશન્સ કહી શકાય, તો એ તરફ નવા ચિંતકો વળ્યા. અને એમાંનો પહેલો એટલે ચેસ્ટર બર્નાર્ડ. એમને એ પણ મેસેચ્યુસેટ્સમાં જન્મેલા, પોતે ભણ્યા પોતાની મેળે,
અને ઇકોનોમિક્સ અને ગવર્મેન્ટમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી એને અભ્યાસક્રમ કર્યું, પણ કમનસીબે એને ડિગ્રી ન મળ્યું, કારણ તે વખતે કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સ વગેરે કમ્પલસરી હતા અને એને કેમિસ્ટ્રીમાં ફાવટ નહોતું, એટલે કોર્સ પૂરું કર્યા છતાં એને ડિગ્રી ન મળ્યું અને ડિગ્રી વગર જ બેલ ટેલિફોન કંપનીમાં એક જુનિયર એક્ઝિક્યુટિવ તરીકે જોડાયા અને પછી 1909માં જોડાયા અને ફક્ત 18 વર્ષની કારકિર્દીમાં 1928માં એ પ્રેસિડેન્ટ ઓફ બેલ ઇલેક્ટ્રિક કંપની થયા. અને એ સિવાય આ બેલ ઇલેક્ટ્રિક કંપનીનું પોતાનું ફરજ ઉપરાંત અનેક પબ્લિક સર્વિસ જોબ્સ ન્યૂ જર્સીમાં 1928થી 48 સુધીના વખતમાં એમણે કર્યું. પણ ચેસ્ટર બર્નાર્ડનું ખ્યાતિ માટેનું જે મુખ્ય દાવો છે એ એમને ફંક્શન્સ ઓફ ધ એક્ઝિક્યુટિવ 1938માં જે પુસ્તક એમણે લખ્યું એના આધારે એ જ એનું મેજર પ્રદાન છે. એટલા માટે પુસ્તક અને આ વિચારો મહત્ત્વ ધરાવે છે કે એક તો એને પોતાના અનુભવ ઉપરથી બેલ ઇલેક્ટ્રિક કંપનીમાં પોતે આટલા વિવિધ સ્તરમાંથી પસાર થયેલા અને કર્મચારીઓ અને અધિકારીઓ પાસેથી વધુ સારી કામગીરી માટેના અનેક ઉપાયો કર્યા, એના આધારે એમને લખ્યું. અને એને એ દેખાયું કે માત્ર પગારથી કે માત્ર કામ કરવાના ઢબ સુધારવાથી નહીં, પણ અનેક જાતના કારણોથી માણસો સંતુષ્ટ થાય છે અને અનેક કારણો એમને પ્રલોભન આપતા હોય છે. એ માત્ર એક કે બે કારણો નથી હોતા. એટલે એને આ કોન્ટ્રીબ્યુશન, સેટિસ્ફેક્શન, ઇક્વિલિબ્રિયમ, એટલે દરેક કર્મચારી પોતાનું કોન્ટ્રીબ્યુશન એટલે પોતાનું ફાળો કંપની માટે જે છે એ એક મહત્ત્વની બાબત, એમને હું કેટલું કોન્ટ્રીબ્યુટ કરી શક્યો છું એ પણ એક સેટિસ્ફેક્શન માટેનું મહત્ત્વનું